આપજો. મામાદેવ આપણી વચ્ચે પધારી રહ્યા છે, તો વચ્ચેથી બધા જગ્યા કરી આપજો. બોલો મામા દેવની લીમડા વાળા પીરની. હા મોજલા મામા, હા સ્ટેજ ઉપર ભાઈ કોઈ ચડશો નહીં. મહેમાનો સિવાય સ્ટેજ ઉપર કોઈ આવવું નહીં. મહેમાનો પોતાનું સ્થાન સ્ટેજ ઉપર ગ્રહણ કરી લે છે. કમડિયાની સરકાર કહેવાય એવા મામાદેવ ભુવાશ્રી, ધવલ ભુવાશ્રી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. તો આપણે સન્માન વિધિ પણ કરવાની છે. સાથે સાથે આપ સૌ સહકાર આપવા વિનંતી. મામાદેવ એવા ધવલ ભુવાશ્રીનું સ્વાગત હાર પહેરાવીને ચંદુ ભગત હાર પહેરાવીને મામાદેવનું સ્વાગત કરશે. ચંદુ ભગત. મામાદેવનું સ્વાગત ચંદુ ભગત કરી રહ્યા છે. આપણે સૌ તાલીઓના ગડગડાટથી વધાવીએ. ત્યારબાદ આજે બપોરની રસોઈના જે દાતા હતા દરરોજના શ્રી કિરીટસિંહ ડોડિયા, હાલ તેઓ વડોદરા એલસીબીમાં ફરજ બજાવી રહ્યા છે, તો તે પણ આવે અને સાલું ઢળીને એમનું સ્વાગત કરે. ત્યારબાદ નાની ઉંમરમાં જેને બહુ મોટું નામ કર્યું છે એવા અમારા વઢવણ તાલુકાનું ગૌરવ એટલે જે કે ટીંબા સાહેબ, એમનું સ્વાગત કાનભા ખેર ચાદર ઉડાડીને કરશે. કાનભા ખેર. ત્યારબાદ જે કે ટીંબા સાહેબનું સ્વાગત અમારે હસમુખભાઈ કારોલિયા ચાદર ઉડાડીને એમનું સ્વાગત કરશે. હસમુખભાઈ કારોલિયા, ઉપર આવો. ભલે મામા બાપ મોજ કરાવો મારા ડાયરાને. આપણું સાજિદા ગ્રુપ એવા ઇમ્તિયાઝભાઈ મેર, આપણે એમનું શબ્દોવતી એમનું સ્વાગત તાલીઓના ગડગડાટથી કરશું. ઇમ્તિયાઝભાઈ મેર, અને તમારા કાન સુધી જે સૂર સંભળાય છે એવું જિજ્ઞાસાઉન વસ્તડી, એનું પણ આપણે શબ્દરૂપી સ્વાગત તાલીઓના ગડગડાટથી કરશું. અને આપે જે અત્યારે લાઈવ ડાયરો નિહાળી રહ્યા છો રમેલ, તેનું લાઈવ પ્રસારણ યુટ્યુબ પાયલ સ્ટુડિયો તરફથી, પાયલ સ્ટુડિયોને પણ આપણે તાલીઓના ગડગડાટથી વધાવીએ. પાયલ સ્ટુડિયો.
આપણી વચ્ચે બીજા પણ એક કલાકાર અહીંયા ઉપસ્થિત છે, અશ્વિનભાઈ મેવાડા. તેમનું સ્વાગત ચંદુ ભગત હાર પહેરાવીને કરશે. અશ્વિનભાઈ મેવાડા, બહુ મોટું નામ છે એમનું પણ. તાલીઓના ગડગડાટથી વધાવીશું આપણે અશ્વિનભાઈ મેવાડા. સ્ટેજ ઉપર વધારાના મિત્રો બધા નીચે ઉતરી જાઓ અને જે કંઈ ઊભા છે ત્યાં સ્ટેજ ઉપર બેસી જાઓ. કલાકાર ભાઈઓ અને મહેમાનો સિવાય સ્ટેજ ઉપર કોઈએ રહેવાનું નથી. તો છોકરાઓ બધા નીચે ઉતરી જાઓ. ત્યારબાદ આપણો પ્રોગ્રામ આપણે આગળ વધારીશું. બોલો
લીમડા વાળા પીરની દીવાનસિંહ બોરાણા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે. દીવાનસિંહ બોરાણા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ ઉપર આવે. બોલ શ્રી મામા દેવની જય. પણ યા તો ભુજનગર ને ભુરાવાડી મારા વીરા ખેતલા તમારો પણ ઓલી ભુજની રાણિયું ખોળા પાછરે અરે રે મારી વાર કરજો મારા વીરમાં સંગી ખેતલા પણ યા તો માતા તોડી નાગણી અને પિતા શંકર જેવાય દેવ પણ ઓલી દલાર વતી નાગણી દરમિયાન દીઠો મારો નમકૂળ માયલો નાગ મારા વીર ખેતલા તો બાપા ખેતલા મોજું માણી મારા વીરમાં સંગી પણ મને શિવના ગળાનો અરે મારી વારું કરજે મારા વીરમાં સંગી ખેતલા અને પતાળે લઈ પોઢો મારા વીર પિયાળમાં અને મારા ખેતલા ગણું કાલા મઢ પણ ઓલી તેતરી હુલો આગેવાન મારો વીર ખેતલો અરે રે મદન કુણ માયલો ના આમાં પાંચમોના નાગલા સોડાવો રે અમારો એકલ બાવો રાજા આમાં પાંચમોના એવા પાંચમોના નાગલા સોડાવો રે અમારો એકલ બાવો રાજા મારો ખેતલ બાળો રાજા રે મારો વીરવા સંગી રાજા મારો ખેતલ બાળો રાજા રે મારો વીરવા સંગી રાજા આમાં પાસમના નાગલા સોડાવો રે મારો ખેતલ બાળો રાજા ઘોડિયાર આટોરાની બાજુનો રાતડિયો મારી ઘોડિયાર ઠેકાડો ગઢને દ્વાર
હે પણ જમી ગઈ હાથે હામટી અરે રે મારી મામડિયાની આય ખોડિયા આલો કમડિયામાં આય તમારા બેહણા અને આયુ ઉપતા ખીજડા માય હે પણ જાગીને કરીને જવા અને રે મારી દવાલ ભવાની દેવ ખોડિયા ના તો ખોટું મારી ખોડિયાર નું નહીં અને ખોટા માણાની નહીં ખોડિયાર એના તો સાત રે વચન આવીને ઊભી રહી અને રે તને જાજી જીવાયું મારી આય ખોડિયા ભલામણા જગતની માલપા કોઈ સીધી ચાલ્યું તમારું બાવડું ન ચાલે જગત સુધી વેરી થઈ જાય કોઈ જગતની માલપા હગું ન હોય તેથી મારા કમડિયાના ઝાડ આવીને કોઈ ધા નાખી જાય આય મારી ખોડિયાર અને ભલામણા જગતમાં જીનું કોઈ ન હોય નહીં કમડિયાના બસ સ્ટેન્ડ વાળી ખોડિયાર બની જાવ અને ભલામણા જીવતાને તો જગત જીવાડી જાય અને કદાચ હાડા તુંડીનું મળવું પડ્યું હોય અને ઠેબો મારો જો ખોડિયાર જીવાડી ન દેવાય કરી તો ખોડિયાર ન હોય મારી ખોડિયાર કોને મારો માનો રોજો મારી આઈ ખોડલ નો રોજો મારી દેવ ખોડિયાર નો રોજો મારી આઈ ખોડલ નો રોજો મારા દુખિયારો ના દેવા મોઢિયાની ધર્મ ધરતી જે રેલારાઓ તમારો નવમી આયલા ધીનો વરતો આવો મારા ધવલ ભવાના દોયલી ડેરાના દલહા આવો કે જવો ભૂખને દુઃખ વેઠવાય છે મારા ધવલ ભુવાએ અને જેવી ડુંગરી વિરાય વહુડો પડ્યો છે જગત મરી જગત બોલાવતી નહીં પણ મારા કમઢિયાના ખીદડા જનારો મલકમો સ્વાગત કર્યો અને ભગવાન ભુવાનો વારતો નાયો અરે રે મારા કમઢિયાની ભલી ભૂમિએ તમે રાજગાદી નર ગવાળો બનાયો આવો મારું ધવલ ભુવાનું માવતરાઓ મારા ડુગરી દીકરીના ગવારાયો મારા અંતરના લેરી કુમાતમો અને ધવલ ભુવાને રાજ જાય તો દાડો ના જતો એવી વહની વેરાપડી
કે જદાર સવાલ ભવાન અનન દોતનો વ્યાર પડ્યા તા અરે રે જગતમો કોઈ હબુ નતું તે દાળ મારો કમઢિયાનો મામો હબુ બનેલો લ્યો ભાઈ રામ રામ જકે રામ ભાણા બીબી વિરાજ ચંદુ ભગત બેઠા એટલા મહેમાન દીકરે કુવા છે હું કમટિયાનો દેવ રામ કહું છું ભાઈ રામ બોલવામાં પાપ છે ભાઈ હમણાં ધવલો ભૂ આવ્યો તો પટકારા મારતા હતા હું આવ્યો તો કઈ વાંધો છે તમને તો છે કે હું ધવલા ગાંડાનો મામો છું ભાઈ હું કમટિયાનો ધણી છું ભાઈ કે જેકે ટીંબા પાવર અભિમાનથી તો કોઈ દી ધૂણો નહીં કોઈ દી ધૂણવાનો નહીં તો ધનરાજ આ લોકોએ સેટિંગ પાડી કોન્ટેક્ટ કરીને તમે ધવલ ભુવાનો કોન્ટેક્ટ કર્યો બરોબર ને કે જેકે ટીંબા એને એવું હતું ધવલ ભુવા આવશે કે નહીં આવે પણ હું ભાવ ભરોસાનો દેવ છું હા હું રાકાનો નહીં પણ જેકે ટીંબા મરદનો દેવ છું બાકી તો કેટલાય વેઇટિંગમાં ઊભા સંધુ ભગત હું પણ તમારો ભાવ હતો ભરોસો હતો અને જેકે ટીંબા હજી તું આ લોકોને તો ઓળખતો નથી પણ મારી કાને એવી વાત આવી કે આ લોકોએ 2 દીકરીઓના તો સમૂહ લગ્ન કરી લીધા લગભગ આ ત્રીજા કરવાના છે એટલે આ બધું કઈક આયોજન છે બરોબર છે ને તો સંધુ ભગત આ રણુજાનો રામ કેતો હોય છે આ તમારો લીમડા વાળો પીર કેતો હોય છે ભાઈ જયેશ બીબી વિરાજ ભાણા દીકરીઓનો નાથ પર ધવલા ગાંડાનો મામો નો આવો તો બેઠો ના બેઠો કેવા જેકે ટીંબા સંધુ ભગત કેટલા દીકરીઓના સમૂહ લગ્ન કરવાના એવું 50-52 ને પણ કઈક આંકડો આલો મને કેમ થાય છે 51 માં તમારું પેટ ભરાઈ જાય એમ છે એમાં બટા તમારું નહીં હાલવાનું મારું નહીં હાલવાનું રણુજાનો રામ કરે એ ઠીક તો જેકે ટીંબા હું દીકરીઓનો હાથ સુનીને ધવલા ગાંડાનો મામા 1 કિલોમીટર કાપ્યા છે ભાઈ તો 51 નોટ કરી રહ્યો નો કરાવું તો હું ધવલા ગાંડાનો મામો નહીં જેકે આવું લીમડા વાળો પીર રણુજાનો રામ બોલતો હોય તો બટા હાથ બોલું હા એમાં 9 છે એવું કહો ભણા હાથ કહો એમાં 9 છે એવું કહો તો જામી ગયું એવું સમજો એમાં 9 થયા આ તો મારી ભેગા આવ્યા જેકે ટીંબા 1 2 3 આ મારી ભેગા આવ્યા છે હા તમારા કોક અહીંયા આવો સેટિંગ વાળો નહીં લોકેશન વાળો છું ટીંબા હા ભણવા ગયા હોય એ આવજો લ્યો તો ગણો વચા વધારવામાં ખબર પડે હે વચન વધારવામાં નકર તો આપણે એકી બેકી હાલશે એમાં ન ખબર પડે તો ઇંગ્લિશમાં હાલશે હા ઈ ચાલુ રાખો હા
હા વૈયાઓ તમારા 5 હાથ 15 50 બધા હાલશે મારો ચંદુ ભગત હું પેલા કહી દઉં હોડિયો ફિલ્મમાં હોય હું ધવલા ગાંડાનો મામો ધૂણું છું એટલે કોઈ સિટી ના વગાડતા હા ખાલી જય હોય એવું કેજો મને મજા આવશે કોઈ સિટી નો મારતા કોઈ હોડિયો નો વગાડતા હા નકર સંતુ ભગત દુનિયાનો દેવ વર્ગે પાછો વર્તોય મને ખબર નથી પડતી પણ હું ધવલા ગાંડાનો મામો વર્ગું કોઈના બાપથી પાછો વરું તો હું ધવલા ગાંડાનો મામો ન હોય જગ્યા ટીંબા તો સંતો ભગત આ તમારા લીમડા વાળા રામને વેને આગો કે વધાવે તો આ તમારો લીમડા વાળો રામ પેલા એક વધાવો હાલે ભાઈ વધાવામાં 8 10 નો કરે ને એક વધાવો આપે ભાઈ હા હોય જ ને બોલીને આપું છું ભલે 9 બનાવ્યા એમાં હા એ તો જેકે ટીંબા જેના ઘરે આવ્યું એને પેલા પૂછવું પડે કે તમારા ઘરે પગ મૂકી કે નહીં અને સંતુ ભગત દુનિયા તો ખાલી લીમડા વાળા રામને જ ઓળખું છું હું બધાને ઓળખું છું તું કેતો હોય તો સંતુ ભગત બોલું હા તો તારી જબરી માતાનું નામ દઉં કે ન દઉં બા દુનિયા ઓળખતી છે લીમડા વાળા રામને પણ બાજુમાં બેઠી બેઠી દીવો લે ને એ મેલડી જબરી છે આવું મારો ભગવાન કહે છે કેમ 5 બનાવ્યા હાથ દઈબા તો 3 જ દઈબા શું કરવા છે બતાવો છે વેન છો મેં પેલા કીધું ભણતર વાળા બેજો તમે બધા ભણેલા છો પણ હું ધવલા ગાંડાનો અભણ મામો છું પણ હિસાબનો પાકો છું હવે એમાં 6 નો બને ને વધાવો બને એવું કહો 9 દઈબા ચંદુ ભગત જબરો કોણ છે આ ખેતરમાં હું ધવલા ગાંડાનો મામો છું જેકે ટીંબા ચંદુ ભગત તમે અંદર બેઠા હતા ધવલા ભુવાએ બધું પૂછી નથી લીધું ને તમે દર્શન હોટલે તેડવા આવ્યા હતા તમને કઈ નથી પૂછ્યું ને હે તો વાંધો નહીં કમઢિયા વાળા ને હોશિયારો ટપોરો કરાય લઈ મને ધવલ ભુવાના મામા ને નબરો નિહા ગો કરાય લઈ વરીના મારો મેઘલી રાજનો મંડા મારો ખુજાનો ખજાનો મારો ભાંગલનો ભેરું મટતો નહીં મારા મામા મટતો નહીં મટતો નહીં મારા બા મારા મામા મારો કમઢિયાનો ધીંગડો ધણી મારા ઓશિયારા મારા નો વિહામો મારા મામા ફૂટતો નહીં
નહીં મારા બા. ભલા મારા કોક મારી વસ્તી માટે કોક લાગ્યા લાગ માટે કોક ભાગ્યા ભાગ માટે હે અને કદાચ લાગ્યા લાગ લઈ જાય અને ભાગ્યા ભાગ માગે અને કદાચ ડાબો પગ ધરતી માથે હોય અને જમણો ઉપડે પેલા જો આવી ઉભો ન રહે તો વાય કીધું તો મને કમડિયાના મને મામાને ગોઈટ લાગી જાય હો. આજ મારી સદરીની ઝૂંપણીએ રામ આવ્યો એ મારા વિદુરજીના ઘીરે અને તાંદુળિયાની ભાજી જમવા મારો બાપ થઈને આવ્યો. મને બધું પોહાય મારી કુવાસનું આહુડું મને ધવલા ભુવાના મામાને જોવાય નહીં મારા ધવલાની આંખે આહુડા આવે મને મામાને પાલને નહીં મને ખીદડા વાળા કે પાલ નહીં વારી ના. ભલા ભલા તો વગર વાંકે વગર ગુનેગારી વસ્તુ માને તો ઘા કરે અને ભલા ભલા કદાચ ઘા કરી જાય અને ભલા ભલા જો કદાચ તણથી ખાવા દો અને સવારે ઘા કરે અને ભલા ભલા દી હાથને એ પેલા જો પોસાનો હિસાબ ન લઈને વાય કીધું તો મારા કબડ્ડીના ખીદડે મને મામાને કોઈક લાગી જાય મામાને કોઈક લાગી જાય. મારા વાલા એ મારા વાલા મારા વાલા એ વિહામા એ મારા મામા આ મારા મામા મારા વાલા એ વિહામા એ મારા મામા ભલામણા જગતની માઇલ પર જગતની કદાચ લાકડી ખવાય જગતની માઇલ પર કોકની લાકડી ખમાય કોકનું યાણું ખમાય અને કોકનું યાણું ખમાય અને ભલામણા કોક મને કમડિયા વાળા કોક મ્યાણું મારે અને ભલા માણસો સો કર્યું જોવા રહ્યું તો હાલી ન નીકળું કદી તો મને કમડિયાના જોર લાગે મને મામાને ખોટ પડી જાય. મારા જાંધળિયા મારાની લાકડી નો ટેકો મટતો નહીં મારા મામા જોજે મારા ઉઘાડ પોતાનું રતન મટતો નહીં મટતો જ નહીં મારા બા. કે ટીંબા બોલીને ભાગી જાવ એવો દેવ નથી. મારી કલમ ખોટી ન હોય અને મારી વાત ખોટી ન હોય. તો તમે ચંદુ ભગત આ જગ્યા ઉપર આ દુનિયાનું મોટા મોટું પૂર્ણ છે ને એવું કામ કરો છો. કે જગ્યા ટીંબા હાર્દિક
બોલું એ થાય ને. કે તેથી એવું કીધું તું મેં બરોબર કે ગુજરાત ઇન્ડિયા તો ઓળખશે પણ દેશ વિદેશમાં ડંકો કરાવું તો સમજજો હું ધવલા ગાંડાનો મામો. આ વર્ષે સીધી લાગી ગઈ. ક્યાં જવાના? ઈ તો ચંદુ ભગત જેની ઘરે દીકરીઓ હોય ને જે લગ્નની વેળા આવે અને બાપના ખીચામાં કાંઈ ન હોય ને એને ખબર હોય દીકરીના લગ્ન કેમ થાય છે ભાઈ. ચંદુ ભગત અહીં મારી બાજુમાં બેસીશ તો મને વધારે મજા પડે. કે ટીમ્બા ગમે એવા મૂછે લીંબુ લટકતા હોય ને પણ એક વેળા એવી આવે કે એ લીંબુ થોડીક વાર હેઠા તો પડી જ જાય. અરે ચંદુ ભગત તમે અહીંના સેવકો કે મેં આ વાત કાને સાંભળીને એટલે જ હું આવ્યો છું. આયા નહીં આવું તો હું દર ગુરુવારે ગાદી ઉપર બોલું છું કે જેના ઘરે દીકરી હોય અને બારોટજી ટીમ્બા કે ખૂણામાં બેહીન રોઈને એવું કહેજો કે ધવલા ગાંડાના મામા કમટિયા વાળો દેવ ક્યાં ગયો ને કમટી આવજો. દીકરી ના પરણાવું તો હું ધવલા ગાંડાનો મામો ને. પણ ચંદુ ભગત ખૂબ સારું કામ કરો છો અને આ વાત કાને સાંભળી છે ને એટલે જ મેં દોટ મૂકી છે. કવિરાજ આવ્યા. હા કવિરાજ જ છે ને. લોકેશન વાળો છું એમ સેટિંગ વાળો નહીં. હવે સંધુ ભગત એક વાત સાંભળવી છે. જો આમાં વધાવો બને તો 6 બને તો નહીં. આવું બોલી નહીં પા. કે તમારા અહીંયા મંદિરનો સેવક છે એના ઘરે કોકની ઘરે યમરાજના આવો તેરો આવું જાવાનો આવો કોકનો ખાટલો છે એવું મને કોક કહો. બોલે એના બોર વેચાય છે. કે ડોક્ટરે ના પાડી દીધું હોય ઘરે જઈને સેવા કરો. સંધુ ભગત ધવલો નહીં હું ધવલા ગાંડાનો મામો બોલ્યો છું. હવે આમાં બેઠા હોય એમાંથી મને કોક કહો. ડોક્ટરે ના પાડી હોય ને ઘરે ખાટલો છે ડોક્ટરે એવું કીધું સેવા કરો થાય એટલે એવું કોની ઘરે છે? કેન્સર વાળો લ્યો ને. અરે એવો નથી હું ખોટે ખોટી આ પાડો હું તમારું સમજુ એવો થોડો છું. બસ 5-7 જણા જ છે. કેમ એવું થયું? એવો તો આ દુનિયાનો નિયમ છે સંધુ ભગત.
પેટમાં દુખે ચંદુ ભગત. અને હું તો ધવલા ગાંડાનો મામો છું. 4 દિવાલમાં કોઈ દી ધૂણો નહીં અને કોઈ દી ધૂણવાનું નથી. ટીંબા તો મેં એવું કીધું મારી વાત ખોટી ન હોય, મારી કલમ ખોટી નહીં. બટા 37 જાહેર જોઈશે. હું ધવલા ગાંડાનો મામો છું. આ કળિયુગ હાલે ચંદુ ભગત. માલ હે તો હા, તો મને તો બધી ખબર હોય, તને થોડી ખબર હોય બટા, મને જ ખબર હોય ને. હા. કે ગુરુવારે કમટિયા જાય, રવિવારે આમ જાય, સોમવારે આમ જાય, મંગળવારે આમ જાય, એમ કે દેવ મળતો નહીં. દેવ જોવો હોય ને દેવને પામવો હોય તો પગના તરિયા ઘાય જાય તઈ મળે દેવ. પકડો તે વધાવો. ભાઈ ચાલુ રાખો, નશાવાળા જ કંઈક કરે. કવિરાજ હે સાચું ને? માય કાંગલાથી કઈ ન થાય. ભાઈ પણ જયલા આ બેઠો અને હું ત્યાં બેઠો, બેયનું એક સેટિંગ પડી ગયું છે. આ મારા જેવો ઝૂંપડા વાળો છે, બંગલા વાળો નથી. હે ચંદુ ભગત એવું કે આને એવું કીધું મારે આટલું બંગલો ન કરતા ઝૂંપડો જ કરજો, એમાં હું રાજી છું. હું બરોબર જ બોલું છું ને? લોકેશન વાળો સેટિંગ વાળી મારી પાસે વાત જ નહીં આવે. અને જેથી સેટિંગ વાળી વાત કરવાની થાય તેથી આને કબાટમાં મૂકી દેવાય. ટીંબા કે બીબી વિરાજ ભૂમેશ ભાણા, જેમ હું દેવાવાળી સરકાર છું ને એમ જ આવો દેવાવાળો છે, લેવાવાળો નહીં. આવું નવું હાલશે તો આવું રણુજાનો રામ આવું નવું રાખશે. આવું મારું ભગવાનનું વેણ છે. કે ભગત આ મોહ છે. શું છે બાળોજી? જીવન જરૂરિયાત વસ્તુ આવે આનાથી, આની જરૂર છે, નથી એવું નથી કેતો. પણ અહીંથી નીકળેલી વસ્તુ ગમે એટલા પૈસા ભેગો પાછી ન આવે. હવે મારા ઘા તો જેને ઘા વાગ્યા હોય એને સમજાય છે, બાકી તો મારો વિડીયો જોઈને 15-20 દી પછી સમજાય છે. સીધું સેટિંગ નહીં પડે. આ જગ્યા કોઈના બાપની જાયદાદ નથી. હું કહું ને એકની જ છે. તમે હમણાં એવું કહેશો કે હમણાં તમે રામનું કહીશો તો ના, એવો પાછો હું હોજો સેટિંગ વાળો નથી. એવું નહીં કહું રામની જગ્યા છે એમ, પણ હું કહું એની છે. કેટલા ફૂટનો કીધો? તારી જોઈ તો જ દે વધાવો. તો ટીંબા આ જગ્યાનો ગોગો ખૂબ જબરો છે, એમાં તૈન જ છે. આ
ગેટમાં કોને આવવું, આ જગ્યામાં કોને ન આવવું, કોને ન આવવું, એ સેટિંગ એને પાડવાનું. મજા આવે એને આવવા દે, મજા ન આવે એને ઘરે વહી જવાનું. ઠેકાણે પૂગ્યો ને? હા, મારું બધું ઠેકાણે પૂગી જાય. આમ તેમ રાખું તો મને હક ના પડે બારોટજી. હા, એમ કે 250 ગ્રામ મંચુરિયન ખાઈને એક્સિડન્ટ થાય પછી કોકને આવીને એમ કે મારે પાડીએ બેવું છે, મને બિહારો હવે બિહારી કરી શું દે? મંચુરિયન ખાઈને રેકડી વાળાનું સારું ન કર્યું હોય. પણ કવિરાજ થોડ અહીંયા પડ્યા પછી, માથું પડ્યા પછી લડતો લડતો ક્યાંક આઘો વયો જાય ને, હા એને બિહારાય, એને પૂજાય, ઈ કાંઈક કરી દે. ટીમ્બા ટીમ્બા તમે હમણાં એવું કીધું ઝૂંપડીએ રામ આવ્યો, ઝૂંપડીએ જ રામ આવે કે બારોજી ટીમ્બા કોઈ એવું કહેતું હોય મારા ઘરે હોનાના મોર હોનાની ચકલીઓ બોલે, એ એના ઘરની, એની હોનાના મોરમાં હોનાની ચકલીઓમાં હું ધવલો ભૂવો બે મોહી બેમાંથી એક એવા નહીં. આ તો ચંદુ ભગત ધાન ને દાંત ને વેર થઈ જાય ને એને ખમા કે એને દેવ કહેવાય ને એને ભૂવો કહેવાય. તો ટીમ્બા ફોર્ચ્યુનર માં તો બધા બેજા હેઠે ઉતારવા પડે, હવે હમાતા નથી, હેઠા ઉતરો બારોટજી. પણ ભાંગલી સાયકલ કેરિયર તૂટેલું હોય ને એમાં એમ કે બેજા ભાઈબંધ હું ભેગો છું બીવાન નો, એને ભાઈબંધ કહેવાય. અને ટીમ્બા એવો જ ભાઈબંધ કરાય. સવારમાં ઉઠી નવો નવો ભાઈબંધ ગોતે, એને ભાઈબંધ નહીં, એને ભેગું બેહાય નહીં. અને મોઢે મોઢ કેતો હોય ને એને ભેગો ચા પીવાય. મીંઢાને તો ભાઈબંધ ન કરાય. હું એટલે જ બોલું છું. તને ચંદુ વગર વાંધો પડ્યો ને એ જ બધું બોલીશ, સમજવાનું તમારે. એ તો ટીમ્બા બારોટજી હાથના ઘેરા એ વાગ્યા હોય ને એને ખબર હોય. ટીમ્બા હું ધવલા ગાંડાનો મામો એવું કહું છું કે તમે બધા તમારા કર્મથી દુખી છો. કેમ એવું કહું છું બારોટજી? એવું મને પાછું પૂછતા રહેજો કેમ મામા એમ. હા બસ એમ. હા એટલે હું પાછું કઈક બોલું એમ. તમને જેટલા સમજાય એવું પાછું મને પૂછવાનું કેમ ને આમ ને તેમ ને એવું કેમ, એટલે હું પાછું કઈક નવું બોલું. હા તો બારોટજી કર્યું કાલે સમય બદલાઈ ગયો. જન્મ દેનારીને હેઠે જમવા બેવાનું, તમે હવે ડાઇનિંગ ટેબલ ઉપર બેહો છો એટલે આ દુઃખ છે. સમજાય એને વંદન. હું ધવલા ગાંડાનો મામો બોલું ટીમ્બા, સમજી જાવ દુઃખ હોયું જાય આવું તો પાકું કહું છું. કે દુઃખી ન થવું હોય ને તો જન્મ દેનારી માને ગોખલામ બેઠે કણની માતા નાચવી લેજો. ગુરુવારે કમડિયા દાણા જોવાના ન આવડે પડે. હું ધવલા ગાંડાનો પણ બારોજી સમય પરિવર્તન થઈ છે, રોજે રોજ નવું આવવા માંડ્યું. હવે ડોહી તને ખબર નથી પડતી એમ કયો છો. હવે જેથી ડોહીને ખબર ન પડતી તેથી આમ કર્યું હોત તો બધી ખબર પડી જાય. કે ટીમ્બા બારોટજી ચંદુ ભગત કે તમે મોટા થયા ને ત્યારે તમે શેરીમાં બાંધીને આવો ને કઈક મને હેન પર એવું વગાડો ને. હા હવે હું એકવાર આવી ગયા પછી 48 કલાક ના જાઉં એવો દેવ છું. પણ હું જેવા માહોલ માલું ને એવા તમે માહોલ માલો એટલે આમને માલ્યા રાખશે તમારું મારું બધાયનું. આ તમે પકડો ટીમ્બા થાકી જાય.
ચંદુ ભગત કે પાઘડી વાળા તમે મોટા થયા ને ત્યારે માનો ખોડો હતો. શું હતું? કે શેરીમાંથી બાંધીને આવો ને બારોટજી ટીંબા, એટલે ઘરે આવીને માના ખોરામ કરી જાવ. માનો ખોરો ઘરી જાય પછી આમ માથે નાખી દે ને એટલે એવું થતું હવે કોઈના બાપની બીક નથી, ગમે ઈ આવે. પણ હવે હાડી હાડલો ક્યાં? હવે હાડલો ક્યાં? વયો ગયો. હવે તમને ઢાકે એટલે આ બાજુથી ઉગાડા રહ્યો, આ બાજુથી ઉગાડા રહ્યો. હંતાવું ક્યાં? એટલે હવે તમારી પાસે હંતાવાનું ઓપ્શન નથી. અને પેલા હતું ને પેલા, અને હવે હંતાવતો તો હલવાઈ જાવ, ખબર પડી જાય ઓલા કે ન્યા જ હંતાનો છે. અડધા તો દેખાતા હોય તો હંતાવું ક્યાં બારોટજી? કે કવિરાજ કવિઓની કલમ બધાય હાલી પણ એક જગ્યાએ રોકાઈ ગઈ હજી ત્યાંથી હલતી જ નથી. એવું કોઈ હોય ને તો આ જગતમાં માં ચંદુ ભગત માં એ માં બીજા વગડાના વાહ. કેમ બારોટ ટીંબા આવું બોલું છું? તો તમે એવું વિચાર્યું કે આ હાયતમ આઈટમ કોને કરી? કેમ તમારો સમય ગયો માનાનો, એવું હું ધૌલા ગાંડાનો મામો કહું છું. જે મૂંગા પક્ષી પ્રાણીઓ તમારા ઘરે આવો ને એટલે તમે ડેલામાં હવે લાકડી રાખવા માંડ્યા. અત્યારે હું જ્યાં બોલું છું ને આવું હાઈતમ આઈટમ પેલા ચોટીલાની મેલડી બોલી હતી. અને ભાઈબંધ કરો ને તો મરદ ને કરજો, રાકાને નહીં. કે બારોટજી હવે તમે જે ખંભો રોયો ને એવો ખંભો ક્યાં કર્યો છે? હવે ખંભો ક્યાં? હવે તો એવો ખંભો રહ્યો બારોટજી તમે રોવો ને એટલે બીજે દી હવારમાં છાપું નાખે કે હવે એના ભેગું કઈ ન કરતા, હવે તૂટી ગયો છે. ત્યાં રોવાય નહીં. હવે એ પતી ગયો છે ને ત્યાં કઈ લેવડ દેવડ ન કરતા. પૈસા આવે એનું નક્કી નથી. ચંદુ ભગત પણ રોવું હોય ને ક્યાંક આવો દેવ બેઠો ને ત્યાં રોઈ લેજો, કોઈને કહેશે નહીં, ખમા કહે છે. કવિરાજ હમી જાતીય ઘા કરે ને તો દુશ્મન નો ઘાય વખાણવો પડે. વાહ મરદ વાહ. વાહથી ઘા કરે ને 30 રૂપિયામાં માર્કેટમાં મળે છે, પહેરી લેવાય. હું પહેરી લેવું એ તમારી સમજે. કેમ ચંદુ ભગત આવું બોલું છું? મારી વાત તો તમારે સમજવાની છો. હા, હું નામ લઈને નહીં કહું. અને બધાને ખૂબ સારું હોય છે અત્યારે. તો ચંદુ ભગત તમે આ 51 દીકરીઓ પહેરાવો અને આ 2 પહેરાવી, એમાં કેટલી પહેરાવી? અઢાર ને 100 ઓપન છું એટલે પૂછ્યું.
તમે ફટાફટ સેટિંગ કરી લ્યો. તો તમે મારી હારો હાર તો છો. કે ટીંબા જેદી વેળા આવે ઘરે દીકરીએ બાપને કે હવે લગ્નનો સમય આવ્યો છે પણ ઘરમાં કાંઈ નથી, ઈ બાપને જ ખબર હોય કે દુઃખ શું કહેવાય. ઈ તો બારોટજી ચંદુ ભગત વીછી કર્યો હોય ને એને ખબર હોય ઝેર કેટલું ચડે ને કેટલું ઉતરે. ઈ તો તેલમાં શાક ખાતો હોય એ નહીં, પાણીમાં ખાતો હોય એને ખબર પડે કે દુઃખ શું કહેવાય. ચંદુ ભગત મને ખબર છે કે અહીંયા કેટલા કેમ આવ્યા છે ને કેટલા કેમ નથી આવ્યા ને હવારે કેટલાના ઘરે ડબરામાં લોટ છે ને ભાખરી નથી ખાઈ મી ધવલા ગાંડા મામા મને ખબર છે. પણ ટીંબા આ વાત જોઈને બેઠું તું કે કઈ કમડિયન સરકાર આવે, કઈ કમડિયન સરકાર આવે. આજ મેં નક્કી કર્યું હતું મોઢું પડવું છું જોઈ કેટલા વધે છે. પણ કઈ વાંધો આવ્યો નહીં. તો ભગત ગણવામાં એક વધાવો થાય, વધાવામાં 8-10 નો થાય ને એક વધાવો થાય એવું મને કહો. આવું તો બોલીને આપ્યા. આમાં 12-14 નો થાય ને એક વધાવો થાય એટલે કહો એટલે એક શબ્દ બોલવું. બોલીને તો આપું છું. આમાં હજી 16-18 નો થાય ને એક વધાવો થાય એટલે એવું કહો. હજી ભગત આમાં 16-18 નો થાય ને એક વધાવો થાય. થઈ ગયો ને 17 નો કર્યો 19 નો. હા તો ચંદુ ભગત આ સેવકો આ ભક્તો જેવો ભાવ લઈને આવ્યા છે, જેવું દુઃખ લઈને આવ્યા છે, આ લીમડા વાળાના હંગાત કરીને પૂરું ના કરાવું તો હું ધવલા ગાંડાનો મામો ને પણ મને હક નથી પડતું. કેમ નહીં પડતું હોય? હવે એવું તો કોક ઊભું થાવ કે કોકની બેન કે કોકની દીકરી અસ્થિર મગજની છે એને બંધ રાખવી પડે, બાંધી રાખવી પડે, એની ભેગું રહેવું પડે, એવું કોના ઘરે છે? દીકરી બોલે એના બોર વેચાય છે. આજે આટલું પબ્લિક છે, આવું ન આવું આ પબ્લિક છે. દુઃખ હોય એને કહેવાનું. ભગત એમાં 5 જ છે. ક્યારે બેહો બેઠકમાં? આજ નહીં આવે તો મંગળવાર આવશે. આવું તું ધવલા ગાંડાનો મામો કહું છું. નહીં તો તું વરગાડ બોલું. સેટિંગ વાળો નથી. ના તો હું હિસ્ટોરિયા બોલું ભગત.
આમાં ભારું છું. અરે હવે તો દોઢ જોઈશ. એક વધાવો કરો, એક વેણ કરો. 6-7 આપો. આવ્યો તો હમણાં રાજાકરણની વેરાય કરી દેવું તેવું પાકું છે. દોઢ ગણો 5-5 નહીં જોઈ. હજી 3-5 નો થાય સારું છે. હવે 6-5 થાય તો સારું છે. હા લ્યો ટીમ હાકો તમારું. મન દુખ્યું બહુડું બતાવો. લૂંટાવા દેતો નહીં મારા ધવલા ભુવાને. આ મારા કમઢિયા વાળા હોશિયારો મારતો આવા દેતો નહીં મારા બા. આય મારા મામા, આય મારા કમઢિયા વાળા, આય જોજે તારા થોડી ધજાયું તારા થોડા લેવા હુડા પડવા દેતો નહીં મારા બા. ભલા મારા કોઈ દુખ્યું મારા રોતું મારા કમઢિયાના ઝાડે આવે. આય મારા કમઢિયાના મામા દે, કદાચ મામા હું ગરીબ, મારો બાપ ગરીબ, મારા વડવા ગરીબ, પણ મારા કમઢિયાના ખીજડે બેઠેલા મારા મામા તો હું ગરીબ નથી હો. ભલા મારાજીની આંખમાંથી આહુડા પડી ગયા હોય મારા જગતની માલ પર મારું કોઈ હગું ન રહ્યું હે. કદાચ આંખની પાપણની માલપા આહુડું આવે અને આંખની જો નીચે પડે પેલા જે દુઃખ ભાંગીને ભૂખો ન કરી દે ધવલા ભવાનો મામો ન હોય. ખૂટી જાય ભયું ભાંડરું ખૂટી જાય મામા મોહાર ખૂટી જાય. આય મારા મામા તને ખૂટા નો બતાડ નો ભાઈ તને ખૂટા નો બતાડ નો. મને રાગ બહુડું વાગું વાગે મને ગરીબ બહુડું વાલું લાગે. ભલામણા રૂપિયા વાળાના ગાડે તો હોય દે જાય હે. ભલામણા કળયુગની માલ પર જેની પણ રૂપિયો ધન દોલત માલ મિલકત વાની ના ગાડે તો હોવ થઈ જાય. અને કદાચ ભાંગલ ઝૂપડું હોય અને ભલામણા ભાંગલ ભિખારી ના જો ગાડે તો મારો કમઢિયાનો મામો નો થઈ જાય ધણી નો થઈ જાય. આ તમે તમારા કમઢિયાના ધોળા લઈ જવો ને મામાને ખોટ પડી જાય હો.
હુના મિલતો નહીં લાલા બાવડા મિલા ના તન વદાડ હોય નહીં તન વદાડ હોય નહીં વાળા ભલા દાદા મારા ગૌલા ભુવા અને ભલા જગત ની માલિકો મારો ગૌલો કદાચ હોશિયારો આહુડું લાવે ગાય મારા મામા અને નવખર ધરતી ની માલિકા કદાચ મારો ગૌલો ભુવો મારું મામાનું નામ લઈને રખડે અને મારો ગૌલો કદાચ હોશિયારો બને કદાચ આમાં 500 ફિજારા આવીને ઉભા રહી જાય અને ભલામણ મારા ગૌલાની આંખમાંથી આ હુડું આવે અને પેલા જો 500 ફિંગારાને ભો ફાડી ન હાવી તો આ તેમાં ગોઠિયાનો મામો ન હોય મારો જીવનો જાણ્યો મારો જીવતા નો જાણ્યો મારો મુવાનો કાઢ્યો કહેવાય આય મારા નાથનું રતન મારા સુદામાની મધી નો રામ કહેવાય વરના કરવા નીકળ્યા છો એ મારો ભગવાન દ્વારકાનો ઠાકર અને રણુંજાનો રામ પાર પાડે છે આવું મારું ભગવાનનું વેણ છે પણ ટીંબા બારોટ ભાણા કોઈ દી પાવર અભિમાનથી ધૂનો નહીં કોઈ દી ધૂનવાનું નહીં પણ હું તો ગાદી અને જાહેરમાં બોલું છું ટીંબા કે કોઈને વિદ્યાનો પાવર હોય એની માટે 24 ગુણા હાથ કમડિયા ખોલું ગુણા હાથ તો ચંદુ ભગત ધવલા ગાંડાનો વટવારો મામો છું કે ટીંબા બારોટ 4 દિવાલમાં કોઈ દી ધૂનો નહીં ભગત મારા ભગવાનને લઈને વાત કરતો હોઈશું આ રણુજાના રામને મળીને વાત કરતો હોઈશું તો તમે ધાર્યું એવું તો થવાનું પણ મારો રણુજાનો રામ દ્વારકાનો ઠાકર એવું કહે છે ખવાયું થવાનું આવું મારું ભગવાનનું વેણ છે કે સમય વિના મોતી પાકતા નથી તો ભગત સમય આવવાનો સમય પાકવાનો એવું મારું ધવલા ગાંડાનો મામાનું વેન છે ગાડીનું લાઈન તો થાય છે પણ એવી લાઈન નહીં કઈક અલગ લાઈન થાય તો એવું સમજો હું ધવલા ગાંડાનો મામો બોલ્યો પણ ભગત સતનો દરબારનો રામનો સતનો દીવો લઈને હાયલા તોની વાત છે દુનિયામાં આમાં નો આવતા એટલે મેં કીધું એવું ન કરું તો હું ધવલા ગાંડાનો મામો ને ટીંબા હું કમટિયાનો દેવ છું હું દેવાવાળી સરકાર છું લેવાવાળી નહીં અને કોઈને જોવું હોય તો કમટિયા આવવાનું તો ખબર પડે ટીંબા કે ટીંબા મજૂરીએ જાવ તો મજૂરી લેવી પડે ને પણ હું ધવલા ગાંડાનો મામો મજૂરીએ જાઉં જો મજૂરી લઉં તો હું ધવલા ગાંડાનો મામો ન હોય હા બારોટજી એનાથી ને જાહેરમાં બોલાય અગર એમ કે ભુવા હવે ઓલા એકવી લીધા હતા પરમદી શું કે
પણ બારોટજી કે ટીમ્બા દુનિયામાં કોઈ આવીને એવું કે કમટિયા ધવલા ગાંડાના મામાએ 7 રૂપિયાની સિગરેટ માંગી એવું બને તો ન બોલાય. તો જેવો ભાવ લઈને આવ્યા હોય છો, ભરોસો લઈને આવ્યો છો, એવો ભરોસો આ લીમડા વાળો રામને મારો ભગવાન પૂરું પાડશે. આવું મારું ભગવાનનું વેણ છે. આ દીકરીઓના સમૂહ લગ્ન કરો. ગોતવા નહીં જવું પડે, આવું પાકું છે. દ્વારકાનો મારો ઠાકર, રણુજાનો રામ ગોતીને લઈ આવશે. સાચું બોલતો છું તો ગુજરાતીમાં બોલું કે ઇંગ્લિશમાં બોલું? બે ફાવે? ભાષામાં જ ફાવે હે ને? ભાષા કહું છું. તો મારો ભગવાન બધું પૂરું પાડશે. એમાં 43 ઝાડ જોઈશે. ભગત એવું ન હોય કે બધા જોવા આવતા હોય કે બધા પગે લાગવા આવતા હોય. પણ હું ધવલા ગાંડાનો મામો એવું તો બોલું છું ગાદી અને જાહેરમાં કે મજા આવે તો જ મને પગે લાગવા આવવાનું, ટેસ્ટર કરવા નહીં. હા, ટેસ્ટર કરવા આવે, હાથ પેટી ટેસ્ટર ન કરું ટીંબા તો હું ધવલા ગાંડાનો મામો ને. એટલે મને હવે ટેવ પડી ગઈ છે અઠવાડિયામાં એકવાર ટેસ્ટર કરવાની. એટલે મહિનામાં કેટલી વાર થયું? વર્ષે? તો હું 48 વાર ટેસ્ટર ન કરું તો મને હક ન પડે. એટલે ટીબા બધાયનો દીવાનો પ્રભુ જબરો હોય છે, પણ આંકવો વાળો કેવો ને કેવો ને એના ઉપર હોય છે. તો ભગત આ લીમડે બેઠો ખૂબ જબરો છે. હા, લીમડો ફાડીને બેઠો એટલે તો જબરો છે. મીઠો છે કડવો છે? કેમ આવું પૂછ્યું? મને નહોતી ખબર. એટલે મેં પૂછ્યું એવું, પછી મેં બોલીને તરત કીધું કેમ એવું પૂછ્યું એમ, પછી કીધું મેં. મીઠો છે કોને ખબર છે? તો હું પૂગી ગયો એવું હું ધવલા ગાંડાનો મામો કહું છું. જો આ કડવો હોય ને એને મીઠો કરતો હોય એટલે કોકને વેમ હોય હું કડવો છું કઈ કરી લઉં તો એનો વેમ છે એટલે એવું બોલ્યો. સમજાય છે ને મારા ઘા? એટલે આઈનો રાજા એક જ છે. એટલે આયા કોઈ રાજા થવાનું આવવાનું નહીં. કોઈ રાજા થયા બધા ઘરે વયા ગયા. રાજા હોય ને રાજા રહેવાનું હોય, પ્રજા હોય ને પ્રજા રહેવાનું હોય. એટલે આઈનો રાજા લીમડા વાળો છે એ હતો છે ને સદાય રહેવાનો. તમે જે જાગો તો મારે કે વાત કાનમાં પૂછવી પડે. મારા કમોડિયાની સરકાર રે ખીરડે મામો દેવ. મારા કમોડિયાની સરકાર રે ખીરડે મામો દેવ. મારો એક
ગરીબનો ભગવાન રે એ મારા ગરીબનો ભગવાન રે ખીલડે મામો રે એ મારા ગમધિયાની સરકાર રે ખીલડે મામો રે બાબો બાબો જહો જહો પેલા પાટણ શોર નહીં રે ખાવું બનાવણી મારી હાથ પાતળથી પકોડા માથા મલક જોવા દે કમઢિયાના ખીજડા વાલા રે મામા કમઢિયાના ખીજડા વાલા અરે હું તમને વિલું મામા રે ઢોલે અરે હું તમને વિલું મામા રે ઢોલે સરખા નાથ મારા રમવા લીધરાયા એ સરખા રામ મારા રમવા લીધરાયા એ કાળી દાદી નો યજમરો રે માવું ગો માધમરા મોનો જ રેવા દેજો ઓ લીલીના ઘેરમાં જીણા મોર બોલે મારા મામાના જય સરકાર જય સરકાર ઓ લીલીના ઘેરમાં જીણા મોર બોલે મારા મામાના રાજમાં
મામા ભૂ ગામના રથ રોક્યા રે રમણા રમજો રે મામા મારી કમઢિયાની સરકાર આવી રે રમણા રમજો રે મામા ઓ કંકુડાની ગાર્યું રે એ મામા રંગે રમો મામા સંગે રે રમો રમજો રે મામા મારી કમડિયાની સરકાર આવી રે રમણા રમજો રે મામા કંકુડાની ધાર આખી રંગે રમો તન રંગે રમો રામો લબ રોટો મામા તમે રંગે રમો તમે રંગે રમો દિલ્હીના ઘેરમાં ગુજરાતમાં જેના મોર બોલ મારી કમડિયાની સરકારના દિલ્હીના ઘેરમાં ગુજરાતમાં જેના મોર બોલ મારા મામાના રાજમાં જય સરકાર હો મામા દેવ હો મામા કંકુડાની ગાડીમાં તારી તમે રંગે રમો મામા રંગે રમો જરવામાં રોટ્યા મામા દેવ રંગે રમો મામા રંગે રમો લીલીના ઘેરમાં મિલ ગુજરાતમાં લીલીના ઘેરમાં મિલ ગુજરાતમાં જીણા મોર બોલે અમારા મામાના રાજમાં જય સરકાર મારી હોનાની નગરી વાડો દેવ મારો દ્વારિકા વાડો મારી હોનાની નગરી વાડો દેવ મારો દ્વારિકા વાડો માધવ તારી મેરિયું માં બોલે જીના મોર રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા આ તો નાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો
વાલવી વાળો દેવ મારો દ્વારકા વાળો માધવ તારી મેડિયું માં બોલે જીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા માધવ તારી મેડિયું માં બોલે જીણા મોર રણછોડ રંગીલા એ રણછોડ રંગીલા વાહ મારી મોગલ વાહ મારી મોગલ વાહ મારી મોગલ જય હો જય હો યો તો દુનિયા કી નો ભોગવા દ્વારકા ન દેવળ ની વાત નો રાજ ઈ દરિયા ના ભળિયા માં દીધા ભગવાન મીઠું ધરતી ના મીઠા ભગવાન ઈ ચરણો ભગવાડે જ્યાં સાગર ગંભીર નિર્મળ જાખણ કરતા ગમતી નાની દરિયો પથારે જા સાગર ગંભીર નિર્મળ જાખણ કરતા ગમતી નાની મેઘો ઠાકર નો જાયા ભેલ રાય દ્વારકા ન દેવડ ની વાત નો જાય ઈઓ તો દુનિયા થી નો ભોગવા દ્વારકા ન દેવડ ની વાત નો જાય વાહ સરકાર વાહ સરકાર વાહ સરકાર બાપુ બાપુ ઈ ભાગશાળી કારણ નો ભીમરાણા ને એ હુરતા દરિયા નો ડોલરિયો ને અવતારી જન્મી જામ મોગલ યાર દ્વારકા ન દેવન ની વાત નો થાય મારો યોગો દુનિયા થી નોખો મારો યોગો આખો નોખો યોગો તો દુનિયા થી નોખો કહેવાય દ્વારકા ન દેવલ ની વાત નો થાય વાહ વાહ રણુજા મોટો છે દરબાર બેઠો મારો મારવાડ નો મોટી સરકાર સરકાર કમોઢિયા મોટો છે દરબાર બેઠી મારી ખબર ભુવાની સરકાર કમોઢિયા હોને
સરકાર ડમડિયાની સરકાર ડમડિયાની રામા લીલા પીડા તારા ને જા ફરકે ફરકે એ લીલા પીડા તારા ને જા ફરકે રામા લીલા પીડા તારા ને જા ફરકે લીલુડા ને જે પાતે પધારો મારા રણો જાના રામ રે લીલુડા ને જે પાતે પધારો મારા રણો જાના રામ રે એ બાર દૂધના પાત પુરાવા રામા બાર દૂધના પાત પુરાવા સોનલ ના ચરણે સદાય અવતારે જન્મે જા સોનલ આય સોનલ ના ચરણે સદાય અવતારે આવે લે આફત અટકાય મધુરાના મંદિર માં જોતું જળકાય ગરવો ગિરનાર મના ધુલા રે ગાય એ ગૌતારી જન્મે જા સોનલ આય મધુરાના મંદિર ને જોતું જળકાય ઓ વાયક આયુ સતીને
ઊભી ઊભી અબળા ઊભી ઊભી અબળા કરે છે ઊભી ઊભી અબળા કરે છે બધા ભક્તો રામાપીરની માનતા હશે પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ બધા ચાલુ કરો પોતાના મોબાઈલની આરતી ચાલે છે રામાપીરની એ બાને બધાની આરતી થઈ જાય યેલો માધો સુણીલા અજમન ભેરવિયા તારલિયો રામ તેરી આરતી
ના ચોકે આઈ મોગલ રમવાયા રે માં વાજીના જય હો આ સંજય તાર જણન જણન જાગર જણ કે ખણન ખણન કાંડી માં ખણન ખણન કાંડી ઓ હાથે મનાતડા જડું બે હાથે કંકડા કડા જડું બે લટુ મોકડી લાંબી માં લટુ મોકડી લાંબી તું સામે બેઠે ગલયા નવરાત રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશે જય હો જય હો જય હો चंद्र खिलो से छोड़ कड़ाए सूरज में शर्माए रे हो चंद्र खिलो से छोड़े कड़ाए सूरज में शर्माए रे जुवो जुवो साकर नाचो मोगल रमवाया हो 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 हे लीला लीला ने जावाड़ा कोण सेरियु मायावे छे लीला ने जावाड़ा कोण सेरियु मायावे छे हे माता मीणाल देनो बाळ सेरियु मायावे छे हो रणु जन राम ने उतारा बोलड़ा हो रणु जन राम ने उतारा बोलड़ा हो देसु वाला मेरी के रामो रामा प्रिया वसे झुकड़ी शणगार जो रे
રામદેવ જય રામદેવ જય રામદેવ જય રામદેવ. ખમ્મા 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 પીરને જાજી ખમા મારા રણુજાના રાયને જાજી ખમા હિંદવા પીરને જાજી ખમા મારા લીમડા વાળા પીરને જાજી ખમા. પડતો પીર પારણ રે પૂરો દેદી ભોગલી પાડી રમા રમા હિંદવા પીર ને જાજી ખમા મારા લીમડા વાળા પીર ને જાજી ખમા. કામળ ને વાલા હાથ માથે ગેડિયો ગાયું ચરાવી વાલે જુમા જુમા હિંદવા પીર ને જાજી ખમા મારા રણુજાના રાય ને જાજી ખમા. રણુજાના રામા પીર મારા હાથમાં છે તીર રણુજાના રામા પીર મારા હાથમાં છે તીર ને દાદારી તારા નામ તની બલિહારી. પણ એક નંબર સરકાર
બોલો લીમડાવાળા પીરની જય. બોલો મામા દેવની જય, મોમાઈ મ્યાલડી માતની જય, બાવાજી મહારાજની જય, વેદ મ્યાલડી માતની જય, વડવાળા દેવની જય, દ્વારિકાધીશની જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. ભાઈ સ્ટેજ ઉપરથી બધા નીચે ઉતરી જાઓ હો ભાઈ. દર્શન કરો હોય ને નીચે મામાદેવ આવે ત્યાં દર્શન કરી લીજો બધા. સ્ટેજ ઉપર બધા નીચે ઉતરી જાઓ ભાઈ. મહેમાન સિવાય સ્ટેજ ઉપર બધા નીચે ઉતરી જાઓ. હાલો સ્ટેજ ઉપર બધા નીચે ઉતરી જાઓ. રસ્તામાં એક શેરોરટની બીટ ગાડી પડી છે, જે કોઈ ભાઈની હોય એ રસ્તામાંથી લઈ લો. રસ્તામાં એક બીટ ગાડી પડી છે શેરોલેટની, જે કોઈ ભાઈની હોય એ રસ્તામાંથી લઈ લેવા વિનંતી. અમારા સ્વયંસેવક ભાઈઓ જે પણ હોય એ અહીંયા સ્ટેજ પાસે આવી અને સહકાર કરો એવી વિનંતી.